હાલ જે છે રાજકોટ લોકસભા બેઠકનું જે પરિણામ જે છે તે આવી રહ્યું છે. પરસોત્તમ રૂપાલા જે છે સતત આગળ ચાલી રહ્યા છે. ત્યારે મતગણતરીનું જે સ્થળ છે ત્યાંથી આપણી સાથે યુવા પત્રકાર રોનક મજીઠિયા જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે વાત કરીએ. શું કહેશો રોનક, હાલ તો શું માહોલ છે? કારણ કે રાજકોટ બેઠક જે છે સૌથી ચર્ચિત બેઠક રહી, કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલનનું જે એપી સેન્ટર છે તે રાજકોટ બેઠક રહી, અને એ રાજકોટ બેઠકનો શું માહોલ છે રોનક? ટ્રિપલ સી સવારથી જ જે મતગણતરી ચાલુ થઈ તેમાં એક પણ રાઉન્ડમાં જે પરેશ ધાનાણી છે તે ક્યાંય પણ આગળ જોવા નથી મળ્યા. જ્યારથી શરૂઆત થઈ ત્યારથી પરસોત્તમ રૂપાલા છે તે જ આગળ જોવા મળી રહ્યા છે. ને અત્યારે જો વાત કરવામાં આવે તો હાલનું જે અપડેટ મળી રહ્યું છે તે મુજબ 1,70,000 મતોથી પરસોત્તમ રૂપાલા જે છે તે આગળ છે. એટલે કે 3 લાખથી વધુ મતોની ગણતરી થઈ છે. તેમાં 1,70,000 વધુ મતોથી પરસોત્તમ રૂપાલા છે તે આગળ ચાલી રહ્યા છે. એનો સીધો મતલબ એ છે કે હવે પરેશ ધાનાણીને જે પાછું રેસમાં કટોકટી જે ટક્કર આપવામાં આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે. હવે પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલાને ટક્કર આપે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે તે અત્યારે દેખાઈ રહી છે. કારણ કે શરૂઆતથી પરસોત્તમ રૂપાલા છે તે તમામ બેઠકો, તમામ જે વિધાનસભા બેઠકો છે ત્યાં આગળ છે તે ચાલી રહ્યા છે. ને અત્યારે 1,70,000 જેટલી લીડ છે તે તેમણે મેળવી લીધી છે. હજુ 3 લાખથી વધુ મતોની ગણતરી થઈ છે. 12 લાખ જેટલા મતો છે તેની ગણતરી કરવાની છે. 60% જેટલું મતદાન છે. 20 લાખ મતદારો છે. એટલે કે 12 લાખ જેટલા મતો છે તે પડ્યા છે. એટલે કે 12 લાખ મતોની ગણતરી થાય તેમાં હજુ કેટલી લીડ મેળવી શકે તે અંદાજ અત્યારથી લગાવી શકાય છે. ને 4 થી 5 લાખની વચ્ચેની લીડ છે તે પરસોત્તમ રૂપાલાને આવશે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. કારણ કે જો 3.5 લાખ જેટલા મતો ગણ્યા હોય તેમાં 1,70,000 જેટલી લીડથી જો તેઓ આગળ ચાલતા હોય તો 12 લાખ જેટલા મતો ગણાશે. ત્યારે આરામથી તેઓને 4 થી 5 લાખની લીડ મળી જાય તેવી અત્યારે પૂરેપૂરી શક્યતા છે તે અત્યારે દેખાઈ રહી છે. ટ્રિપલ સી રોનક, વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનું આંદોલન જે છે ખૂબ રહ્યું. ક્ષત્રિય સમાજે જે રીતે વાત કરી કે રાજકોટમાં તો બુથ લેવલનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. સંકલન સમિતિ દ્વારા જે છે કહેવામાં આવ્યું કે રાજકોટ બેઠક જે છે આવી રહી છે. તો ક્ષત્રિય સમાજના આંદોલનની અસર કેટલી દેખાઈ રહી છે? કૃપાલસિંહ, ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એ રાજકોટ બેઠક ઉપરથી ચાલુ થયું હતું. પરસોત્તમ રૂપાલા જે રાજકોટના ભાજપના ઉમેદવાર છે તેમના એક નિવેદનના કારણે ચાલુ થયું હતું. પરંતુ તેમના નિવેદનનો નુકસાન છે તે તેમના કરતા બીજા ઉમેદવારોને વધુ જશે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. બીજા ઉમેદવારોને આમની આ ક્ષત્રિય આંદોલનના કારણે લીડ ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાજકોટ બેઠક ઉપર તેમની અસર કોઈ નથી લાગી રહી. કારણ કે સૌથી વધુ પાટીદાર મતદારો છે તે રાજકોટ બેઠક ઉપર પ્રભુત્વ ધરાવે છે. 3.5 લાખ જેટલા લેવા પટેલ મતદારો છે અને 1.5 લાખથી વધુ કડવા પટેલ મતદારો છે. એટલે ક્યાંક ક્ષત્રિય આંદોલનને કારણે ક્યાંક ને ક્યાંક પટેલ જે પાટીદાર મતદારો છે તે ક્યાંક ને ક્યાંક એકતરફી મતદાન કર્યું હોય તેવું અત્યારે હાલ છે તે દેખાઈ રહ્યું છે. અન્ય સમાજ પણ ભાજપની સાથે આવ્યા હોય તેવું અત્યારે જે મતદારના જે ગણતરીના આંકડા આવી રહ્યા છે તેના ઉપરથી અત્યારે સ્પષ્ટ છે તે દેખાઈ રહ્યું છે. ને પરસોત્તમ રૂપાલાની જીત છે તે હવે નિશ્ચિત લાગી રહી છે. કારણ કે આટલી મોટી લીડ કાપવી લગભગ હવે અશક્ય છે તે દેખાઈ રહ્યું છે. ને મતગણતરી સ્થળ ઉપર જે માહોલ છે જોવા મળી રહ્યો છે તેના પરથી પણ એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલા કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર અહીંયાથી જીતી જશે. પણ બીજી બેઠકની વાત કરવામાં આવે તો સવારે જયારે મતગણતરી ચાલુ થઈ ત્યારે જે કોઈએ વિચાર્યું નતું કદાચ તે જામનગર બેઠક ઉપર પૂનમ માડમ છે તેને જેપી મારવિયા ટક્કર આપી રહ્યા હતા. અત્યારે જરૂરથી 30,000 મતથી પૂનમ માડમ આગળ ચાલી રહ્યા છે. પરંતુ શરૂઆતમાં જેપી મારવિયા છે તેમને ટક્કર આપી રહ્યા હતા. એટલે કે જો પરસોત્તમ રૂપાલા ભાજપની જે રાજકોટ બેઠક ઉપરથી જે વિવાદ ચાલુ થયો તેની અસર રાજકોટ કરતા બીજા ઉમેદવારોને પડશે. તેમની લીડ ક્યાંક ને ક્યાંક ઘટશે. ભલે હાર જીતમાં ક્યાંય ન પરિણમે, હાર જીતમાં બદલાવ ન થાય, પરંતુ લીડ ચોક્કસથી બીજા કેટલાક ઉમેદવારોની ક્ષત્રિય આંદોલનના કારણે ઘટશે. પરંતુ પરસોત્તમ રૂપાલાને ફરક ઓછો પડશે તેવું લાગી રહ્યું છે. કારણ કે ક્ષત્રિય સમાજના મતદારો છે તે રાજકોટ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકામાં નથી. એટલે પરસોત્તમ રૂપાલાને તેની કોઈ ફટકો નહીં પડે. પરંતુ જે સીટો ઉપર ક્ષત્રિય મતદારો વધારે છે તેમના મતો જરૂરથી કોંગ્રેસને મળ્યા હશે અને ત્યાં ભાજપના ઉમેદવારની લીડ છે જરૂરથી ઘટશે તેવું અત્યારે લાગી રહ્યું છે. રોનક, આપણે જોઈએ તો શરૂઆતમાં જે છે પરેશ ધાનાણીએ રાજકોટમાંથી લડવાની ના પાડી દીધી હતી અને ફરી ત્યારબાદ ક્ષત્રિય સમાજનું આંદોલન થયું, ફરી તૈયાર થયા. અને આપણે જોઈએ તો બંને ઉમેદવારો છે તે આયાતી ઉમેદવારો છે, અમરેલીના ઉમેદવારો છે, અને ભૂતકાળમાં બંનેની ટક્કર થઈ ચૂકી છે. તો આ વખતે એવું કહી શકાય કે પરસોત્તમ રૂપાલા જે છે બદલો લેશે પરેશ ધાનાણી સામે, એવું લાગે છે? બિલકુલ એવું લાગી રહ્યું છે. 2002 ની આખી વાત અલગ હતી. 2022
24 એટલે કે 22 વર્ષ પછીની આ વાત છે. બેઠક પણ અલગ છે, સમીકરણો પણ અલગ છે. આ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અમરેલી હતું, 22 વર્ષ પહેલાની વાત છે. કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકારનો દબદબો હતો. ગુજરાતમાં પણ ઘણી બધી સીટો લોકસભાની કોંગ્રેસ પાસે હતી, વિધાનસભાની પણ ઘણી બધી સીટો હતી. ત્યારે પરેશ ધાનાણી નવ યુવાન હતા અને લોકોને એક આશા જાગી હતી. એટલે ત્યારે 2002 ની આખી વાત અલગ છે ને અત્યારની આખી વાત છે તે અલગ છે. જો પેલા પરેશ ધાનાણી છે તે લડવાની ના પાડી રહ્યા હતા. એનું કારણ એ હતું કે તેમને સ્પષ્ટ રીતે ખ્યાલ હતો કે રાજકોટ છે એ ભાજપનો ગઢ છે. પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતા છે, હાલમાં કેન્દ્રીય મંત્રી છે. પરંતુ તેમને જેવો મોકો જોયો, ક્ષત્રિય આંદોલન થયું, ભાજપ થોડુંક બેકફૂટ પર ગયું, પરસોત્તમ રૂપાલા થોડાક બેકફૂટ પર ગયા. એટલે પરેશ ધાનાણીને એમ થયું કે હવે થોડુંક ટક્કર આપણે આપી શકીએ છીએ, એટલે હવે આપણે લડવા જઈએ અને કદાચ આપણે જીતી જઈએ. એટલે તેમને લડવાની ના પાડી દીધી. પેલા તો તેઓ એમ જ કહેતા હતા કે હું આ વખતે અણવર બનવા માંગુ છું, વરરાજો બનવા નથી માંગતા. પરંતુ જેવું ક્ષત્રિય સમાજનું આંદોલન થયું, પાછા તેમને વરરાજો બનવાનું મન થયું ને રાજકોટ અહીંયા લડવા માટે આવી ગયા. પરંતુ તેમને ગણિત માંડ્યું હતું તે કદાચ ધાર્યું ઉતર્યું નહીં. અને હવે અત્યારે લગભગ જીત છે તે નિશ્ચિત લાગી રહી છે પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક ઉપરથી. કારણ કે જે લીડ મેળવી લીધી છે પરસોત્તમ રૂપાલાએ અત્યારે 1,70,000 80,000 જેવી, તે કાપવી હવે ખૂબ અઘરી છે. અને હવે એવો મોટો ઉલટફેર થાય તેવી પણ શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે. એટલે હવે કેટલી લીડ મેળવે છે તે જોવાનું માત્ર બાકી રહ્યું છે. બાકી ભાજપની જીત છે તે રાજકોટ બેઠક ઉપર હવે લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. તમે જે રીતે વાત કરી કે 1,80,000 જેટલી લીડ થી પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે, તો આ વખતે જોઈએ તો ટોપ 3 અથવા ટોપ 5 જે લીડ છે તેમાં પરસોત્તમ રૂપાલાનું નામ હોઈ શકે? બિલકુલ હોઈ શકે છે. સૌથી પહેલા નંબર ઉપર અમિત શાહ અથવા સી.આર. પાટીલ છે, તેઓ રહી શકે છે. ને ત્રીજા નંબર ઉપર કદાચ પરસોત્તમ રૂપાલા આવે, જો મનસુખ માંડવિયા ન આવે. તેમ પોરબંદરની બેઠકમાં આપણે સમીકરણો જોયા નથી, પરંતુ લગભગ તેના કરતા વધારે લીડ અત્યારે પોરબંદર કરતા વધારે લીડ પરસોત્તમ રૂપાલા મેળવી રહ્યા છે. કે ત્રીજા નંબર ટોપ 3 માં પરસોત્તમ રૂપાલા આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને અમિત શાહ અને સી.આર. પાટીલ પછી સૌથી વધુ લીડ પરસોત્તમ રૂપાલા મેળવે તેવી અત્યારે પૂરેપૂરા આસાર છે તે દેખાઈ રહ્યા છે. રોનક, આપ ત્યાં છો, મતગણતરી થઈ રહી છે ત્યાં છો, તો ત્યાંનો કેવો માહોલ છે? કારણ કે આ વખતે જોઈએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના થઈ, ભાજપે ઉજવણી કરવાની ના પાડી છે. તો જે પક્ષો છે, પક્ષના લોકો ત્યાં હશે, તેનામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આપણે તો ભૂતકાળમાં પણ અનેક લોકોને જોયા હશે, તો આ વખતે માહોલ શું અલગ છે ને કેવો માહોલ છે? જે પ્રમાણે ભાજપે જાહેરાત કરી હતી તે પ્રમાણે ભાજપ કોઈ ઉજવણી નથી કરવાનું. એનો માહોલ પણ સ્પષ્ટ થઈ ગયો છે કે ભાજપ જ જીતવાનું છે. એટલે તમામ લોકોએ તૈયારી કરી લીધી છે. ભલે ઉજવણી નથી કરવાના, પરંતુ અહીંનો માહોલ સ્પષ્ટ કહી રહ્યો છે કે ભાજપ આ બેઠક છે તે આરામથી જીતી જશે. ગુજરાતમાં પણ એકાદી બેઠક કદાચ ક્યાંક રસાકસી ચાલી રહી છે, પરંતુ છેલ્લે લગભગ 25 બેઠકો છે તે ભાજપ જીતી જશે તેવું અત્યારે ચોક્કસથી લાગી રહ્યું છે. તમામ પક્ષોના નેતાઓ છે તે અહીં આવી ગયા છે, પરંતુ પરેશ ધાનાણી હજી સુધી નથી દેખાયા મતગણતરી સ્થળ ઉપર. પરસોત્તમ રૂપાલા સવારથી આવી ગયા છે 8 વાગ્યાથી. હજુ પરેશ ધાનાણીએ 10:30 વાગ્યાનો આસપાસનો ટાઈમ હતો, પરંતુ હજી પરેશ ધાનાણી આવ્યા નથી. હવે આવે કે નહીં એ પણ એક સવાલ છે. કદાચ તો આવશે, કારણ કે દર વખતે તેઓ જોવા મળતા હોય છે કે ખેલદિલી પૂર્વક પોતાની હાર પણ તેઓ સ્વીકારતા હોય છે. એટલે આવશે તો ખરા, પરંતુ પોતાની હાર પણ તેઓએ ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધી હોય, કોંગ્રેસ પક્ષે પણ સ્વીકારી લીધી હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના અમુક નેતાઓ છે તે અહીંયા દેખાઈ રહ્યા છે. તેમને પણ તેમના ચહેરા સ્પષ્ટ કહી રહ્યા છે કે રાજકોટ બેઠક કોંગ્રેસ નથી જીતી રહી. રોનક, ટંકારા, વાંકાનેર અને જસદણ જે છે તે ગ્રામ્ય વિસ્તારો રાજકોટ બેઠકમાં આવે છે, અને આપણે જોઈએ તો બીજા 4 જે છે તે શહેરી વિસ્તાર છે. તો ખાસ કરીને શહેરી વિસ્તારમાં પરસોત્તમભાઈ રૂપાલા તરફ અથવા ગ્રામીણ વિસ્તારમાં પરેશ ધાનાણી તરફ આ પ્રકારનો માહોલ જોવા મળે છે કે પછી કોઈ પણ મતદાન જે છે તે પરસોત્તમભાઈ રૂપાલા તરફ જ દેખાય છે? સમગ્ર ગુજરાતમાં આપણે વાત કરીએ ને તો શહેરી વિસ્તાર છે તે ભાજપનો ગઢ રહ્યો છે. શહેરી વિસ્તારમાં હંમેશા ભાજપની પકડ રહી છે, અને મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની પકડ રહેતી હોય છે. તેનું સ્પષ્ટ કારણ એ છે કે શહેરી વિસ્તારમાં જે વિકાસના કામો થયા છે એટલા ગ્રામ્ય વિસ્તારમાં નથી થયા. હજુ ગ્રામ્ય વિસ્તારમાં એ પ્રકારની સુવિધાઓ લોકોને નથી મળી જેટલી શહેરી વિસ્તારમાં લોકોને મળી છે. એટલે સ્પષ્ટ રીતે શહેરી વિસ્તારના મતદારો હોય તે ભાજપ તરફી હોય તે સ્વાભાવિક, અને ગ્રામ્ય વિસ્તારના લોકો છે હજુ કોંગ્રેસની પકડ ગ્રામ્ય વિસ્તારોમાં છે. પરંતુ આ તો આખી સીટની વાત છે. 7 કે 8 વિધાનસભા બેઠકો આવે એટલે ટોટલ મતદારો કઈ બાજુ જાય છે તે જોવાનું હોય છે. ટંકારા વાત કરવામાં આવે, ટંકારા, મોરબીની તમે વાત કરી, વાંકાનેર, ત્યાં જો વાત કરવામાં આવે તો કડવા પાટીદારોનો સૌથી વધુ પ્રભુત્વ છે. એટલે કડવા પાટીદારોના મત છે તે પણ પરસોત્તમ રૂપાલાને મળ્યા હોય,
તેવી અત્યારે પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. આપણી સાથે રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ પારેખ પણ છે. તેમની સાથે વાત કરશું. સુરેશભાઈ, વાત ગુજરાતીમાં સ્વાગત છે આપનું. શું લાગી રહ્યું છે, હવે આ લીડમાં કોઈ મોટો કોઈ ઉલટફેર થાય રાજકોટ સીટ ઉપર, એવું આપને કઈ લાગી રહ્યું છે? જ્યાં સુધી રાજકોટની સીટ છે એ તો બીજેપીએ જીતી લીધી છે તેમ કહીએ તો ચાલે. પરસોત્તમ રૂપાલાની લીડ હજી વધવાની છે, એટલે ત્યાં કોઈ આમ જુઓ તો કોઈ કોન્ટેસ્ટ હતી જ નહીં. પરેશ ધાનાણી એક સારા સજ્જન વ્યક્તિ પણ ખરા, પરંતુ રાજકોટ બીજેપીનો ગઢ છે, કમિટેડ મતદારો છે, એટલે મતદાન ઓછું થાય તો પણ જીત તો બીજેપીની નિશ્ચિત હતી. એટલે રૂપાલાને અત્યારથી વિજેતા ઘોષિત કરવા હોય તો પણ કરી શકાય એવી સ્થિતિ છે. 5 લાખની લીડ રૂપાલા કદાચ મેળવી લેશે, કારણ કે 3 લાખથી વધુની મતગણતરી થઈ છે, તેમાં 1,70,000 તેણે મેળવી લીધા છે. જે રીતની એમની ટકાવારી અત્યારે વધતી જાય છે તે મુજબ મને લાગે છે કે 4.5 લાખ સુધી તો એ આરામથી પહોંચી જવા જોઈએ. 5 લાખની લીડ ઉપર જાય તો પણ મને આશ્ચર્ય નહીં થાય, કારણ કે વન સાઇડેડ હતું. અન્ય કોઈ પાર્ટીના મતદારો પણ આમાં જોડાયેલા નહોતા. એટલે મને લાગે છે કે કદાચ આખા ગુજરાતમાં જે 2 કે 3 સીટ એવી છે કે જ્યાં અમિત શાહ છે, CR પાટીલ છે, અને ત્યાર પછી કદાચ સૌથી વધુ મત મળે તો એ રાજકોટની સીટ ઉપર ભાજપના ઉમેદવારને મળે એવું. રાજકોટ સીટ ઉપર એટલા એવા કયા કારણો રહ્યા જેના કારણે આટલા બધા મતો છે તે ભાજપને મળે છે? કારણ કે આ વખતે ક્ષત્રિય આંદોલનની પણ વાત હતી. લોકો એવું માનતા હતા કે કદાચ 5 લાખની રૂપાલા જીતી જશે, પરંતુ 5 લાખની લીડ છે તે તેમને નહીં મળે. પરંતુ અત્યારના જે રૂઝાનો આવી રહ્યા છે તે મુજબ સ્પષ્ટ લાગી રહ્યું છે કે રૂપાલા 5 લાખની લીડ પણ મેળવી લે. ક્ષત્રિય આંદોલનની એક અસર જરૂર થઈ હતી, પરંતુ એ પરેશ ધાનાણીના મતોમાં ટ્રાન્સફર થયા હોય તેવું મહેસૂસ ન થયું. અને મને લાગે છે કે ઘણા ક્ષત્રિયો તો મતદાનથી અલગ પણ રહ્યા હોય, મત પણ ન આપ્યા હોય, એવું પણ બન્યું હોય. અને આમે લિમિટેડ મતદારો હતા એમના, એટલે બાકીના જે મતદારો છે એ એમની સાથે જોડાયા ન હતા. ક્ષત્રિય આંદોલન કદાચ સફળ થયું હોય પણ એ બીજી જ્ઞાતિને જોડવામાં સફળ ન થયું. તેને કારણે જે કોંગ્રેસને ફાયદો થવો જોઈએ એ એટલા પ્રમાણમાં ન થયો જેટલી અપેક્ષા હતી. એટલે રૂપાલા વન સાઇડેડ ચાલી રહ્યા છે. ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે રૂપાલા નથી જીતતા એવી કોઈ વાત હતી જ નહીં. લીડમાં થોડો ઘટાડોની વાત હતી, કદાચ 2.5 લાખ 3 લાખની વાત ત્યારે આવતી હતી. પરંતુ જે રીતના અત્યારે ટ્રેન જોવા મળી રહ્યો છે, મતપેટીઓ ખુલી રહી છે, એમાં લાગે છે કે રૂપાલા 4.5-5 લાખ સુધી પહોંચી જશે. ગુજરાતમાં એક સીટ ઉપર આપને કોઈ જોખમ ભાજપને લાગે છે કે નથી લાગતું? અત્યારે કેવું વહેલું છે, કારણ કે તમે જોશો તો લગભગ 20 થી 22 રાઉન્ડ ની મતગણતરી થતી હોય છે. હજુ આપણે ત્યાં 5 થી 8 રાઉન્ડ પૂરા થયા છે. એટલે હજુ કેવું બહુ મુશ્કેલ છે. પરંતુ 1-2 સીટોમાં કોંગ્રેસે જોર કર્યું છે. ગનીબેનની સીટ ઉપર પણ એમને જોર કર્યું છે. ત્યાં પણ ગનીબેન પાસે એવી લીડ નથી કે જે બીજેપી કાપી ન શકે, એટલે ત્યાં પણ એક ફાઇટ ચાલી રહી છે. બાકીની સીટો પર મને બહુ આશા નથી, કારણ કે અંતે બીજેપી મેદાન કવર કરી લેશે. થોડી ઘણી આશા જુનાગઢમાં ઉભી થઈ હતી, પરંતુ અત્યારે ત્યાં પણ બીજેપીના ઉમેદવાર થોડા આગળ ચાલે છે. શેર બજારના એક્સપર્ટ પણ તમે છો. શેર બજાર જે લોકો ધાર્યું હતું કે આજે પણ એકદમ અપ જશે તેવું અપનવ્યું ને એકદમ સૌના જે ગણિતો હતા તે ઊંધા પડ્યા. હવે શેર બજારમાં અત્યારે શું માહોલ છે ને હવે આ દિવસના અંતે શું માહોલ હોય શકે? તો સૌથી પહેલી શેર બજારમાં જે સૌથી મોટી અસર થઈ, કારણ કે 9:15 વાગે ખુલે, 9 વાગે પ્રી ટ્રેડિંગમાં જે અસર જોવા મળી, એનું મુખ્ય કારણ એ હતું કે એનડીએને જે ધાર્યા મુજબની સીટો મળવા પાત્ર હતી. કારણ કે એક્ઝિટ પોલમાં તમે જોયું હશે કે 350 થી 390 સુધીની સીટો બધા એક્ઝિટ પોલે આપી હતી. અમુકે તો 400 ઉપર પણ બતાવી દીધી હતી. પરંતુ જે અપેક્ષા હતી એનડીએને કે નરેન્દ્ર મોદી સરકારની, એ પરિપૂર્ણ ન થઈ અને લિમિટ થઈ ગઈ હતી એમની. 270 સુધી આવી ગયા હતા. તો એક સમય તો એવું પણ લાગતું હતું કે સરકાર બનાવશે કે નહીં, એ પ્રશ્ન આવી રહ્યો હતો. અને એનું ઇન્સ્ટન્ટ રિએક્શન શેર બજારમાં જોવા મળ્યું, જ્યારે 2700 પોઈન્ટ માર્કેટ નીચે પડ્યું. ગઈકાલે 2500 પોઈન્ટ અપ હતું, તો એ આજે સીધું 2700 પોઈન્ટ નીચે પડી ગયું. પણ એ ઇન્સ્ટન્ટ રિએક્શનના ભાગરૂપે હતું. એનડીએની સીટોમાં પણ થોડી રિકવરી છે, માર્કેટ પણ થોડું રિકવર થયું છે. 2700 પોઈન્ટથી લગભગ 800-900 પોઈન્ટની રિકવરી માર્કેટમાં પણ જોવા મળી છે. મને એવું લાગે છે કે જે લોકો સારા ઇન્વેસ્ટર છે એમને તો 2700 પોઈન્ટ જયારે નીચે ગયું ત્યારે એમને માલ ખરીદી કર્યો હશે, અને એ લોકો જયારે આજે મતગણતરી પૂરી થશે ત્યારે સારા એવા નફા સાથે બજારમાંથી. એટલે દિવસના અંતે કોઈ ચિંતા જેવું બહુ નહીં રહે એવું અત્યારે લાગી રહ્યું. ઇન્ડિયાની સરકાર આપે તો કોઈ ચિંતાનો વિષય નથી. કદાચ બીજેપીને ફૂલ ફ્લેજ બહુમતી ન મળે, જે છેલ્લી 2014 અને 19માં એમને 272 સીટ એટલું બીજેપી લઈ ગયું છે, એવું કદાચ આ વખતે ન પણ થાય તો પણ શેર બજારમાં એની આંશિક અસર જોવા મળે
પણ એ સ્ટેડી બજાર ત્યારબાદ જોવા જરૂર. બિલકુલ. તો અત્યારે શેર બજાર પર પણ સૌની નજર હતી અને સવારથી માર્કેટ છે તે ખૂબ જ ડાઉન ગયું હતું, કારણ જે રીતે ઇન્ડિયન સીટોનો અંદાજ હતો તે રીતે શરૂઆતી રુઝાનમાં સીટો છે તે નહોતી મળી રહી, પરંતુ અત્યારે ફરી એકવાર માર્કેટે રિકવરી કરવાનું શરૂ કર્યું છે અને જો ઇન્ડિયન સીટો જે ધાર્યા પ્રમાણે મળી જશે હમ 300 ઉપર, તો ફરી એકવાર માર્કેટ છે તે રિકવરી કરી લેશે. પરંતુ હમ જે પ્રમાણે લોકોએ ધારણાઓ લગાવી હતી કે એકદમ આજે હમ માર્કેટ અપ જશે અને રાતોરાત આપણે છે તે રૂપિયા વાળા થઈ જશું, તેવી શક્યતાઓ આજે ખૂબ ઓછી લાગી રહી છે. હવે હમ. જો રોનક વાત રોનક એક કરવામાં આવે છેલ્લો તો પ્રશ્ન છે કે હજી આપણે જોઈએ તો આ વખતે લેવા પટેલ જે છે તેનો કદાચ આપણે કહી શકીએ કે પરેશ ધાનાણી જે છે તેને સાથ મળે, કારણ કે ખોડલધામે પણ તેમની આપણે જે ચર્ચાઓ થતી હતી કે ખોડલધામ કદાચ સપોર્ટ કરે તો લેવા પટેલનો મત પણ આપણે કહી શકીએ કે પરસોત્તમભાઈ રૂપાલાને જ મળ્યો હોઈ શકે રાજકોટમાં. લેવા આ સીટ છે ને તે આખું લેવા પટેલ અને કડવા પટેલ કરતા આખું ભાજપનો ગઢ છે તે રહી હમ છે. લેવા પટેલ છેલ્લી 2 ટર્મથી વાત કરવામાં આવે તો કડવા પાટીદાર ઉમેદવારને ભાજપ છે તે ટિકિટ આપે છે, પરંતુ અહીંયા આરામથી જે છે તે ભાજપ છે તે જીતી જાય છે. લેવા પટેલ મતદારો છે તેમના મતો પણ ભાજપને જ મળે છે, કારણ કે અન્ય સીટોના સમીકરણો પણ જોવાતા હોય છે. પોરબંદર સીટ છે, અમરેલી સીટ છે, ત્યાં લેવા પટેલ ઉમેદવારને જ ભાજપ છે ટિકિટ આપી છે, એટલે મતદારો છે તે તમામ વસ્તુઓ જોતા હોય છે. આખા રાજ્યમાં લેવા પટેલ સમાજ છે, કડવા પટેલ સમાજ છે તેને કેટલું મહત્વ મળે છે તે ઉપરથી તેઓ મતદાન કરવાનું નક્કી કરતા હોય છે. ને રાજકોટની જો ખાસ વાત કરવામાં આવે તો ત્યાં હમ વિકાસના પણ અનેક મુદ્દાઓ છે તે પણ જોવાતા હોય છે, કારણ કે છેલ્લા કેટલાક સમયમાં રાજકોટને અનેક વિકાસના કામો છે, વિકાસની ભેટ છે તે મળી છે. એમ્સની વાત કરવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે, જે બ્રિજ છે, ઓવરબ્રિજો મળ્યા છે, રોડ રસ્તાના કામો થયા છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, અનેક વસ્તુઓ રાજકોટમાં વિકાસના કામો છે તે થયા છે, તે સ્વીકારવું જ પડે. એ રીતે એટલા માટે રાજકોટ બેઠક છે તે ભાજપનો ગઢ રહે છે ને ત્યાં ભાજપ છે તે આરામથી જીતી જાય છે અને આ વખતે પણ એ જ પ્રકારનું જોવા મળશે, તેમાં કોઈ નવાઈ નહીં. પરંતુ ગત 2019ની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા છે તે 4.5 લાખના મતોથી જીત્યા હતા. એ લીડ આ વખતે ચોક્કસથી વધી જશે તેવું અત્યારથી દેખાઈ રહ્યું છે. કદાચ 5 લાખની લીડ પણ જે રીતે ભાજપે નક્કી કર્યું હતું તે રાજકોટ બેઠક ઉપર તો આવી જશે તેવું અત્યારના જે ગણતરીના આંકડાઓ આવી રહ્યા છે તેના ઉપરથી લાગી રહ્યું છે. જી રોનક, માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા યુવા પત્રકાર રોનક મજેઠિયા, ખૂબ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. અને તેમણે જે રીતે વાત કરી કે હાલ તો જે છે પરેશભાઈ ધાનાણી માટે ખૂબ કપરા ચઢાણ કહી શકાય, ને પરસોત્તમભાઈ રૂપાલાની લીડ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. જો ટોપ 5 લીડ હોય તેમાં પરસોત્તમભાઈ રૂપાલાનું નામ આવે તો પણ નવાઈ નહીં. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.